दीपज्योति नमोस्तुते दीपज्योति नमोस्तुते। દીપ નિલેશભાઈ અને એમના ધર્મપત્ની રીટાબેનને વિનંતી કરીશ કે તેઓ અહીં સ્ટેજ પર આવે અને પોતાના વરદ હસ્તે પોથી પૂજન કરે એવી વિનંતી। પોથી પૂજન થઈ ગયા પછી આપણા આદરણીય આપણા વંદનીય શ્રી સાંઈ શરણાનંદજી આપણા વક્તા આપણા ચહિતા અને હર હંમેશા આપણા હૃદય જેનું નામ સદૈવ આપણા હોઠ ઉપર છે એવા શ્રી સાંઈ શરણાનંદજીનું સ્વાગત કરવા માટે હું ગમનભાઈ મોટા વાતસીપા તેમજ રાકેશભાઈ નિમખલવાળા ને વિનંતી કરું, સાથે બલીબેન નિમખલવાળાને પણ વિનંતી કે તેઓ અહીં સ્ટેજ પર આવે અને શ્રી સાંઈ શરણાનંદજીનું સ્વાગત કરે એવી વિનંતી છે। गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु हि साक्षात् परब्रह्म तस्मै गुरवे नमः तस्मै અહીં સ્વાગત થઈ રહ્યું છે ત્યારે એક વખત આપણે સૌ શ્રોતાઓને વિનંતી કે આપણે તાળીઓના કરતલ ધ્વનિથી આપણે વક્તાનું સ્વાગત કરીશું। એક વાર જોરદાર તાળીઓથી બતાવીએ।
શ્રી વક્રતુંડ મહાકાલ સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો. राम नाम में लीन है देखत सब मेरा ताके पद वंदन करूं जय जय श्री जलाराम. बोलो जलाराम बापानी जय. बोलो सद्गुरु साईनाथ महाराज की जय. તો બધા જ ભક્તોને ઓમ સાઈ રામ. નિમખલ ગામ જલા બાપાના ધામમાં ચાલી રહેલી પતિત પાવની એવી સાઈ સચ્ચરિત્ર કથામૃતના બીજે દિવસે ઉપસ્થિત વડીલો, ભાઈઓ, બહેનો, નાના ભૂલકાઓ બધા જ ભક્તોના હૃદયની અંદર, વિશેષમાં મારા સંગીત વૃંદના વિશારદો, મારા સાથી મિત્રો, બધા જ ભક્તોના હૃદયની અંદર મારો પરમાત્મા વિરાજમાન છે, સાંઈ વિરાજમાન છે. તો આ ભૂમિ સાથે બધા જ ભક્તોના ચરણને અહીંથી વંદન. આજે પવિત્ર ભાઈ બીજની બધા જ ભક્તોને ખૂબ ખૂબ શુભકામના. અમારા સાહેબે ભાઈ અને બહેનની સરસ વાત કરી, તો એ ભાઈ બીજના પર્વને પણ પ્રણામ. વિશેષમાં આજે કથાનો બીજો દિવસ અને આપણી પ્રણાલિકા મુજબ આપણે એ ગણપતિ દાદાને અને હનુમાન દાદાને, એ વિદ્યાની દેવી સરસ્વતીને વંદન કરી લઈએ. તો બધા ભાવ અને શ્રદ્ધાથી હાથ જોડીને નમસ્કાર કરી લઈએ. બોલો ગણપતિ ગજાનંદ કી જય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાદાનનાય સુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. બધા હાથ જોડીને શ્રદ્ધાથી બોલજો, હે સુમુખ
હે સુમુખ, હે એકદંત, હે એકદંત, હે કપિલ, હે કપિલ, હે ગજકર્ણ, હે ગજકર્ણ, હે લંબોદર, હે લંબોદર, હે વિકટ, હે વિકટ, હે વિઘ્નનાશન, હે વિઘ્નનાશન, હે ગણાધ્યક્ષ, હે ગણાધ્યક્ષ, હે ધૂમ્રકેતુ, હે ધૂમ્રકેતુ, હે ભાલચંદ્ર, હે ભાલચંદ્ર, હે વિનાયક, હે વિનાયક, હે ગજાનન. હે ગજાનન. તો આપણે મંગલ મૂર્તિને પ્રાર્થના કરીએ કે હે ગણપતિ દાદા, હે મંગલ મૂર્તિ, આજે કથાના બીજા દિવસે પણ તમને અમે વંદન કર્યા છે. તો અમારી આ કથામાં આવતા વિઘ્નો, અમારા હૃદયની કમળની અંદર આ કથા ઉતરે, એની અંદર અનેકો વિઘ્નો આવે, તો એ વિઘ્નોને તમે દૂર કરજો. અને આ કથાના શબ્દો સદગુરુની કૃપા સીધી અમારા હૃદયની અંદર ઉતરે અને ઉતરીને એ અમારા જીવનમાં આચરણમાં મુકાઈ જાય, એવી હે ગણપતિ દાદા તમે કૃપા કરજો. વિશેષમાં આપણે હનુમાન દાદાને યાદ કરી લઈએ ભાવ અને શ્રદ્ધાથી. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય. શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ. જય રઘુનંદન જય સિયા રામ. જય રઘુનંદન જય સિયા રામ. શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ. રઘુપતિ રાઘવ રાજા રામ. રઘુપતિ રાઘવ રાજા રામ. પતિત પાવન સીતારામ. બોલો પતિત પાવન સીતારામ. શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ. જય 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 હનુમાન ગોસાઈ. જય 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 હનુમાન ગોસાઈ. કૃપા કરો ગુરુદેવની નાઈ. કૃપા કરો ગુરુદેવ કી નાઈ. શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ. तुम्हारो भजन राम को पावे. तुम्हारो भजन राम को पावे. जन्म जन्म के दुख बिसरावे. जन्म जन्म के दुख बिसरावे. श्री राम जय राम जय जय राम. बोलो श्री राम जय राम जय जय राम. नाथे रोग हरे सब पीरा. नासे रोग हरे सब पीरा. जपत निरंतर हनुमत वीरा. जपत निरंतर हनुमत वीरा. श्री राम जय राम जय जय राम. बोलो श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. बोलो श्री राम जय राम जय जय राम. बोलो श्री रामचंद्र चंद्र भगवान की जय. पवन सुत हनुमान. भगवान की जय. તો એ હનુમાન દાદાને હાથ ભાવે નમણી કરીએ. તમે પણ સાક્ષાત વિરાજમાન રહેજો અને બધા જ ભક્તોની ભક્તિ પવન વેગી ઝડપથી પરિપૂર્ણતાએ પહોંચે એવી તમે કૃપા કરજો. વિશેષમાં
આપણે એ હરિ વિષ્ણુ નારાયણને યાદ કરી લઈએ. એમ કહેવાય કે જ્યાં સાક્ષાત નારાયણ પ્રગટ થાય તો ત્યાં બધી જ દુવિધાઓ દૂર થઈ જાય. તો 2 મિનિટ માટે આપણે હરિનારાયણને યાદ કરી લઈએ. બધા શ્રદ્ધાથી યાદ. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 સત્ય નારાયણ 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 સત્ય નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 હરિ નારાયણ 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 હરિ નારાયણ 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 ભજરી નારાયણ 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 હરિ નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમદ નારાયણ 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 માતા નારાયણ 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 માતા નારાયણ 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 પિતા નારાયણ 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 પિતા નારાયણ 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 ગુરુ નારાયણ 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 ગુરુ નારાયણ 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 સાઈ નારાયણ 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 સાઈ નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 બોલો વિષ્ણુ નારાયણ ભગવાન ભગવાન કી જય. તો એ જગતના પાલક એવા નારાયણ શ્રી હરિને યાદ કરી લઈએ. એમને પ્રાર્થના કરીએ કે હે નારાયણ, તમારી કૃપાથી આ જગતના બધા જ જીવોનું પાલન પોષણ થાય. તમારી કૃપા થાય તો ક્ષીર સાગરમાં દુઃખના ગમે એટલા મોજા ઉછળતા હોય ત્યાં પણ ભક્તો સ્થિર રહી શકે. એટલે હે પાલન કરતા, તમે અમારા બધા જ ભક્તોનું પાલન કરજો. વિશેષમાં જેમ તમે વિશ્રાંતિની મુદ્રામાં છે, તો આ ભગવાનની કથા સાંભળીને અમે બધા ભક્તો પણ વિશ્રાંતિની મુદ્રામાં આવીએ. એવી હે નારાયણ તમે કૃપા કરજો, એવી તમારા ચરણમાં પ્રાર્થના. એ વિદ્યાની દેવી સરસ્વતીને યાદ કરી લઈએ. બોલો સરસ્વતી માત કી જય. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. તો એ વિદ્યાની દેવી સરસ્વતીને પ્રાર્થના કરીએ કે વક્તાની જીહવા પર અને શ્રોતાઓના હૃદયના દ્વાર પર તમે વિરાજમાન થજો, કે સીધી કથા બધા ભક્તોના હૃદયની અંદર ઉતરે. એવી હે દયાળી માતા, તમે કરુણામયી છો, બધા જ ભક્તો પર તમે કરુણા કરજો અને કથા એ હૃદયની અંદર ઉતરીને એ આચરણમાં આવી જાય, એવી તમારા ચરણમાં પ્રાર્થના. આપણા પિતૃઓને યાદ કરી લે. બોલો પિતૃ નારાયણ ભગવાન કી જય. તો પિતૃઓને પ્રાર્થના કરીએ કે તમારી અગાધ કૃપા, કે તમારી કૃપાથી અમે આ કથા શ્રવણ કરી રહેલા છે, અને તમારી વિશેષ કૃપાઓ કે અમે ધર્મ અને પુણ્યના કાર્યો કરી રહેલા છે, તો આવી હંમેશા તમે કૃપા કરજો. વિશેષમાં
આ સ્થાનના મુખ્ય દેવતા એવા જલાર બાપા વીરબાઈ માતાના ચરણમાં વંદન. વિશેષમાં કે જે ભૂમિ પર આપણે બેઠેલા છે અહીંયા બધાના પિતૃઓ કોઈક ને કોઈક યોની ધારણ કરીને રહેતા હશે, તો એ તમામ જીવોના ચરણમાં વંદન કરીને આજની કથાનો આપણે પ્રારંભ કરીએ. આજે એ સાંઈ ચરિત્રની પતિત પાવની કથાને આજે બીજો દિવસ અને એના પ્રારંભમાં ગઈકાલે પ્રથમ દિવસે આપણે મંગલાચરણ કર્યું. તો મંગલાચરણનો એક સાદો અર્થ થાય કે આપણે મનુષ્યો છે જેનું આચરણ સારું એ જ મંગલ આચરણ, કે આપણને ભગવાને માણસો બનાવ્યા અને માનવતાના શોભે એવું જીવન જીવાય, બધા મા બાપોની સેવા થાય, વડીલોના આશીર્વાદો લેવાય, સારા કાર્યો થાય, આ જ મંગલાચરણ. ટૂંકમાં ખોટા પ્રવૃત્તિ તરફથી માણસ વળી જાય અને સારી પ્રવૃત્તિ તરફ વળી જાય, એનું નામ મંગલ આચરણ. અને એવું કહેવાય કે જેનું આચરણ મંગલ હોય એ બધામાં પ્રિય હોય. જેનું આચરણ સારું, જે બધાને વંદન કરતો હોય, તો એ બીજું કંઈ પ્રાપ્ત નહીં કરે તો કંઈ નહીં, પણ એ આશીર્વાદથી એમના દિલનો આશીર્વાદ તો એ ભક્તો પર ઉતરી જતો હોય અને એ પરમ કલ્યાણ કરનારો હોય. એટલા માટે આપણા શાસ્ત્રો અને સંતો એમ કહે કે જે માણસ જેટલો ઝૂકે નમ્ર બને એટલો જે ઉપર જાય, અને જે જેટલો અક્કડ રહે એ એક ને એક દિવસે તાળની જેમ ધ્વસ્ત થઈ જાય. આ વિધિનું વિધાન છે, આ સંતોની વાતો છે. એટલે જીવનની અંદર આપણે હંમેશા નમ્ર અને વિવેકી, આપણા કરતાં એક પણ દિવસનો મોટો હોય તેના પણ આશીર્વાદ ફળદાયી નીકળે. શ્રી કૃષ્ણ જેવાએ પણ એ પ્રસંગોની અંદર બધાની બાજ ઉઠાવેલી. હું કામ? કારણ કે બાજ ઉઠાવવાની, લોકોને સેવા કરવાની એનું પણ એક વિશેષ મહત્વ છે. એટલે એક એક જીવનમાં એક એક વસ્તુનું મહત્વ છે. જો એના પર ચિંતન કરવામાં આવે તો સમજાઈ જાય. આપણા શાસ્ત્રોએ રોજ ને રોજ નદી આવા ચિરંજીવીઓ, આવી સતીઓને વંદન કરવાનું હું કામ કહેવામાં આવેલું? સવારમાં એમનું સ્મરણ કરી લેવાય. આપણા 7 ચિરંજીવીઓ છે કે એક અશ્વત્થામા, એક બલિરાજા, એક વ્યાસજી, વિભીષણજી, કૃપાચાર્યજી, પરશુરામજી અને હનુમાનજી. આ 7 ચિરંજીવીઓ એવા છે કે આજે પણ પૃથ્વી પર હયાત છે. એ આપણને ગમે ત્યાં પણ મળી જાય, પણ ભક્તોની લાયકાત હોવી જોઈએ. તો એ તમારા ગમે ત્યાં આવીને કાર્યો કરીને ચાલ્યા જાય. પણ સંતો એમ કહે કે એ ચિરંજીવી, એમનું આયુષ્ય નક્કી, કારણ કે ચિરંજીવી એટલે અમર. તો પ્રભાત સમયે પણ જો એમનું સ્મરણ કરવામાં આવે તો આપણું આયુષ્ય ટૂંકું હોય. બધા ધ્યાનથી સાંભળજો. જો આજની પેઢી બધી વેર વિખેર થઈ ચાલી, એનું કારણ શું છે? જ્યાં સુધી આપણે શાસ્ત્ર સંમત કે માનવતાને અનુકરણ નહીં કરવું ત્યાં સુધી આપણે બધા સુખી રહેવાના. કારણ કે આપણી ભારતની ઋષિ પરંપરા છે. આ જગત કેવી રીતે સુખી રહે એની બધી જ ચાવીઓ સંતો એમના ચરિત્રમાં અને શાસ્ત્રોમાં કહી ગયેલા. પણ જ્યારે સત્સંગ ચાલતો હોય તો આપણા બધા ધ્યાનો ભટકેલા રહે. એટલે આ એક સરળતાથી મળી જાય એવી વસ્તુને આપણે પ્રાપ્ત કરી શકતા નથી. નહીં તો 7 ચિરંજીવીઓના નામ લેવાય તો આપણું આયુ ટૂંકું હોય તો પણ એમાં વધારો થાય એવો સંતોનો મત છે. અને એની બધાએ ખાતરીઓ કરેલી છે, તો જ શાસ્ત્રને લખવા પડેલું. અને 5 સતીઓ કે દ્રૌપદી, સીતા માતા, અહલ્યા, તારામાંથી અને મંદોદરી, આ એવી બધી સતીઓ હતી કે એમનામાં વિશેષ દયા ભાવના હતી. એની અંદર માતૃત્વ હતું કે દ્રૌપદીના 5 છોકરાઓને મારી નાખ્યા અને અર્જુન એ અશ્વત્થામાને ખેંચીને લઈ આવ્યો અને એ દ્રૌપદીને હોપી દીધું કે આનું મૃત્યુ કરી નાખ. પણ
એ દ્રૌપદીએ બહુ સરસ જવાબ આપ્યો કે એને છોડી મુકાય. શું કામ? કારણ કે બ્રાહ્મણનો દીકરો છે. અને એનું બીજું કારણ તો એ કે મારા જીવ પર પડી ગઈ કે 5 છોકરાઓ મૃત્યુ થાય તો જીવ પર કેવી વેદના થાય, એ વેદના મને થઈ. એટલે કદાચ આને પાપ કરી નાખ્યો, એ પાછો આવવાનો નથી. પણ આના દીકરાને, આને પણ જો આપણે મારી નાખશું તો એની માઈને દુઃખ લાગે. જો કેટલી દયાળી છે કે પોતાના 5 છોકરા મારી નાખ્યા, અને એ ચાહતે તો એને એક ક્ષણની અંદર તલવાર ચલાવીને કે હથિયાર ચલાવીને એને મારી નાખે દ્રૌપદી. પણ જેને જગત જનની કહેવાય, જેને દયાળી કહેવાય, એને એ અશ્વત્થામાને માર્યો નહીં. અને કેટલા સરસ જવાબ આપ્યા કે બ્રાહ્મણનો દીકરો છે, આપણા ગુરુજીનો દીકરો છે. ભલે એમણે આ કર્મ કરી નાખ્યું તો કરી નાખ્યું, પણ એને જો કદાચ મારી નાખે તો આ દુઃખ મેં તો સહન કરી ગઈ, પણ એની માઈને સહન નહીં થશે. કેટલી દયાની દેવી છે. તો એટલે આજે 5 સતીમાં એ દ્રૌપદીનું પણ નામ લેવામાં આવે, સીતા માતાનું નામ લેવા. એ 5 સતીઓના નામ લે તો માણસ ગમે એટલો નિર્દય હોય પણ એની અંદર પણ માતૃત્વ પ્રગટ થાય, માતાના જેવા ભાવો પ્રગટ થાય, દયા ભાવ ખાલી નામ સ્મરણ માત્રથી. અને સવારમાં નદીઓના નામ લેવાય કે ગંગા, યમુના, નર્મદા, સરસ્વતી, ગોદાવરી. આવી નદીઓના નામ પ્રભાત સમયે લે તો જેમ નદી જ્યાંથી નીકળે અને એ સાગરને મળે ત્યાંથી બધા જીવોનું કલ્યાણ કરતી કરતી નદી જાય અને એ સાગરને મળી જાય. આના પરથી માણસોની અંદર પણ ગુણો આવતા જાય કે માણસ પણ સવારે ઉઠે તો બધા જીવોનું કલ્યાણ કરતો 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 જાય અને એક ને એક દિવસે કલ્યાણ કરતા કરતા એ પણ આ સાગરને મળી જાય. એટલા માટે આ વિધિ વિધાનો મંગલાચરણની બતાવવામાં આવેલી કે પ્રભાત સમયે આ બધું થાય તો આ બધા સહજ સારા ગુણો આપણી અંદર ઉતરી જાય. એટલા માટે અને વિશેષમાં સૂર્યનારાયણને અર્ઘ્ય આપવાનું, તુલસીને પાણી પાવાનું, કેવી કેવી વિધિ અને કેવા કેવા વિધાનો આપણને મળેલા છે. અને ઓછામાં પૂરું વિશેષ સંતોએ કે આવા વડ, પીપળા, બિલ્લી જેવાના પાણી પાઈને પણ મનોકામના પૂરી કરનારી આવી બધી આપણા શાસ્ત્રો આપણને મળેલા છે. અને વિશેષમાં આપણે સદભાગી એટલા બધા છે કે ભારતમાં આપણને અવતાર મળેલો કે જે સંતોની ભૂમિ. કેટલા સદભાગી કે આજે આપણે જલા બાપાનું ધામ, એ પ્રકૃતિ અને એની અંદર આ પંડાલ, સદગુરુ, આ સંગીતના વિશારદો આ બધા એક્શન કર્યા કરે, અહીંથી બોલાયા કરે, આ લોકો વગાડ્યા કરે, પણ એનું સંચાલન કરતા કોણ છે? હરિ છે, ભગવાન છે. એની કૃપા છે તો હલનચલન થયા કરતું છે. અને કદાચ સમય પૂરો થઈ જાય, એનો અંશ નીકળી જાય અને માણસોનું રામ નામ સત્ય થઈ જાય, પછીથી માણસો કંઈ કરી શકતા નથી. અને જ્યાં સુધી આ હયાત છે, આ હાલતું ને ચાલતું છે, તો એની કિંમત જ નહીં થઈ શકે. કોઈ કહે કે ખરવો રૂપિયા છે આના, પણ ખરવો રૂપિયામાં પણ આની કિંમત આંકી શકાતી નથી. પણ એકવાર આ હાલતું ચાલતું બંધ થઈ જાય પછીથી એની કિંમત કોડીની પણ રહેતી નથી. પછીથી એની કોડીની પણ કિંમત રહેતી નથી. પછીથી ગમે એટલો પ્રેમ હોય, ગમે એટલી માયા હોય, પણ દિલની અંદર એક સનાતન વાત સેવાઈ જાય કે આને હવે સળગાવવો જ પડે. એટલે બધા જ કહે કે હવે કેટલો વાર, આટલો સમયની આ માણસોની વેલ્યુ છે. તો સાંઈ બાબા જેવા સમર્થોએ એમના ચરિત્રની અંદર વારંવાર પુકાર કરેલો કે એ જગતના લોકો જાગી જાઓ. જે માણસો જાગી જાય એ આ જીવનને પામી લે, ને તો મારું ને તમારું જીવન
આ માયાની અંદર અફળ થઈ જવાય. એટલે જ્યારે સત્સંગમાં બેસાય તો માણસોએ હંમેશા એક એક શબ્દો પર, એમ તો સત્સંગના નિયમો છે કે એકવાર બેઠા પછી ઉઠે તો વ્યવસ્થિત રીતે, કોઈને હાનિ નહીં થાય. એનું એક કારણ છે કે માણસો અવર જવર કરતા હોય તો બધાના ધ્યાનો ભટકે, એટલે લિંકો તૂટી જાય. કથામાં બધા કથાના પ્રવાહમાં ડૂબેલા હોય તો એ લિંક તૂટી જાય, અને એ લિંક તૂટી જાય એટલે માણસનું મન ભટકી જાય. જો કથા કેવી સાંભળવાની, તો જેમ 500ની બંડલ કોઈ આપણને આપે અને આપણે ગણવા બેહીએ, એક નજર પણ નહીં ચૂકી, ત્યારે જરા પણ નજર આમ નહીં થાય. શું કામ? કારણ કે બધાને ખબર, એક જો વધારે નીકળી ગઈ તો 500નો ફટકો પડી જાય. બધા ધ્યાનથી સાંભળજો. એટલે એકવાર કદાચ એ 100 ગણી નાખે તો પણ તેને શાંતિ નહીં રહે, પાછો ગણે, કારણ કે વિશ્વાસ નહીં મળે. અને તે ત્યારે તેને કોઈ પણ વિચાર આવતા, આનો અનુભવ કરજો. જ્યારે માણસ પૈસા ગણતો હોય તેને ત્યારે કોઈ વિચાર નહીં આવે, ખાલી પૈસા જ. કે કદાચ એક પણ નીકળી ગઈ તો માથાકૂટ ઊભી થશે. ખાલી ને ખાલી એ પૈસા અહીંયા કામ લાગે, તો એના પરથી ખાલી વિચાર કરો કે આપણે તો આ જેની કિંમત નહીં થઈ શકે, સમયની. સમય સોના કરતા કિંમતી છે, તેને આપણે આડે ધડ વેડફી રહેલા છીએ. કે દુર્ભાગ્યની વાત છે કે ખાલી પૈસા અહીંયા ખાલી વ્યવહારમાં ઉપયોગ થાય તો તેને એક ચિત્તે તેને પણ આપણે આવરણ કરી નાખીએ. અને આ સમય સોના કરતા કિંમતી છે, એને બરબાદ કરી રહેલા છે, તો પણ એ સમયની કોઈને પરવાહ નથી. એકવાર આ વીતી ગયેલો સમય એ કરોડો રૂપિયા ખર્ચીને પણ પાછો પ્રાપ્ત થઈ શકતો નથી. એટલે હંમેશા ને હંમેશા સાવધાન થઈને એક એક પલને સાંઈ બાબાએ સમય પર ખૂબ ભાર આપેલો કે એ જગતના લોકો આ સમયને ગમે તેમ બગાડવાની જરૂર નથી. કારણ કે માંડ માંડ આપણને 60-70 વર્ષનું આયુષ્ય મળે, અને એમાં એ 70 વર્ષમાંથી 35 વર્ષ આપણા બધા ઊંઘવામાં નીકળી જાય, 5 વર્ષ મસ્કેરી ઠઠ્ઠા કરવામાં નીકળી જાય, અને સંસારના કામો કરવામાં બીજો સમય નીકળી જાય. અને એમ કરતા કરતા માંડ માંડ મૂડી ભેગી કરે કે પાછળ જતા મને કામ લાગે. અને જ્યારે એ મૂડી ભેગી થાય ત્યારે શરીર પૂરું થઈ જાય, અને શરીરમાં એકવાર રોગ પેસી જાય પછીથી કરોડો રૂપિયા ભેગા કરેલા એ પણ માણસોને સુખ આપી શકતા નથી. એટલે દાન, પુણ્ય, સારા સત્કર્મો એ જ્યાં સુધીની હયાતી છે ત્યાં સુધી કરી લેવાય, ત્યાં સુધી ખાઈ પણ લેવાય, અને ત્યાં સુધી આ સારા સત્કર્મો પણ કરી લેવાય. અમારા નાથાઈ ભેરીના તમામ ભક્તો આવ્યા છે, બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. એકમાં તાળીઓથી. જો આ બધી દિલની બધી વાતો છે, સાંઈ બાબાની આપણે કાલે વાતો કરી કે જીના સંબંધો રૂહ સાથે જોડાયેલા, તો એકવાર બધાને જોઈ લે તો પણ જ્યારે પોતાના માણસો આવી જાય તો માણસોને એક દિલને આનંદ થઈ જાય. બધા જ ભક્તોને એકવાર વ્યાસપીઠ પર બેસવાના અધિકાર તો નહીં મળે, પણ બાબાના ચરણમાંથી બધા જ ભક્તોને વંદન કરીએ. શું કામ? કારણ કે આપણા બધાના આવા દિલના નાતા છે. ભલે આપણે બધા કંઈક ને કંઈક વસ્તુથી જેને પરમ તત્વ કહેવાય
એનાથી આપણે બધા જોડાયેલા છે. પણ ડોર ખેંચી લાવે, કંઈક ને કંઈક ડોર ખેંચી લાવે માણસોને આવવાનું, આના ચરણમાં મન થઈ જાય. આ બધી આંતરિક વસ્તુઓ છે, કારણ કે આની સાથે આપણે બધા જોડાયેલા છે, આની સાથે બંધનમાં બંધાયેલા છે. એટલા માટે કવિઓ બહુ સરસ ગાય કે એક ડોર ખીંચે દૂજા દોડા ચલાએ, कच्चे धागे से बंधा चलाए, ऐसे जैसे कोई हो, ऐसे जैसे कोई साईं का दीवाना, ऐसे जैसे कोई दीवाना, तूने नहीं जाना मैंने नहीं जाना, तेरे मेरे बीच में कैसा है ये बंधन अनजाना, तूने नहीं जाना मैंने नहीं जाना, तूने नहीं जाना मैंने नहीं जाना. તો જેને આના પ્રત્યે પ્રેમ છે એ તો દૂર દેશાવરમાંથી પણ આને મળવા માટે આવી જ જાય, કારણ કે આ તો આ કથા પ્રેમની કથા છે. આખી દુનિયાને પ્રેમના તાંતણે બાંધવાયેલો આ શિરડીનો ફકીર જ્યારે શિરડીમાં બધા જ જીવોની ચિંતા કરતો કે મારો માણસ કઈ જગ્યાએ શું કરી રહેલો એની એક એક ખબર રાખનારો આ દેવ છે. આનું વર્ણન આવા પામર જીવો પણ કરી શકતા નથી. હું કામ? કારણ કે આ તો બધા અભૂત, આ તો સદગુરુનું ચરિત્ર છે. એને આવા સામાન્ય માણસોને ગાવાની તાકાત નથી. પણ જ્યારે પૂર્ણ શરણાગત થઈને કે હે બાબા, અમે કાલે જ વાત કરી કે પરમ દિવસે શું ખાધેલું, શું શાક ખાવામાં આવેલું એની પણ અમને જાણ નથી, એવા અભૂત બાળકો છે. પણ હે સદગુરુ રાયા, તારો અમારા માથા પર હાથ છે એટલે કંઈક ને કંઈક ગાંડી ગયેલી ભાષામાં આ તત્વને રજૂ કરતા છે. અને એમાં માફ કરવાનું એટલા માટે નહીં આવે કે જ્યારે સત્ય વાણીઓ નીકળતી હોય તો એમાં માફ કરવાનું આવતું નથી. કારણ કે એકવાર જેની સાથે સંલગ્ન થઈ જાય પછીથી બીજા બધા શબ્દો ગૌણ થઈ જાય, પછી તો એ પ્રેમની દોરી માણસોને દેખાય. તો એવા બધા જ ભક્તોના ચરણમાં ખૂબ ખૂબ પ્રણામ. એમ કહેવાય કે લૈલા અને મજનુ, લૈલા એ એટલી બધી કઈ બહુ સુંદર નહીં હતી, પણ બંનેનું એકત્વ સધાઈ ગયેલું, બંનેનો આત્મા એક થઈ ગયેલો. રૂહ, જેને રૂહ એટલે આત્મા, એ બંનેનો એક થઈ ગયેલો. જેમ સાંઈ બાબાએ બધા જ જીવો સાથે એકત્વ સાધી લીધેલું. માણસો ધ્યાન કરતા કરતા ધ્યાન, ધ્યેય અને ધ્યાતા એ એક લાઈનમાં આવી જાય એટલે એનું બધા જ જીવો સાથે પછી એને ખબર પડી જાય કોણ હું કરતો છે તે. પણ આપણે આટલા બધા માયાની અંદર ડૂબેલા કે આપણું ધ્યાન આમાં લાગી નહીં શકે. કારણ કે આપણે ધ્યાન કરવા બેસીએ એટલે માયા આક્રમણ કરી જ લાગે. આંખ ખુલે ત્યારે નહીં દેખાય, પણ આંખ બંધ કરે એટલે જાત જાતનું માણસોને દેખાવા લાગે. એટલે સંતોએ એક સ્મરણની રીત એ પણ બતાવી કે જે કાલે આપણે એમનું વર્ણન કર્યું કે ભલે હાથમાં આ ચાલ્યા કરે પણ આ ચાલે એટલે અહીંયા ચાલે. આત્માથી સ્મરણ થવું જોઈએ, ત્યારે એ આત્માની શક્તિઓ વેડફાય નહીં, તમને ખોટા વિચાર નહીં આવે. ઘણા બધાને પ્રેશરો થાય કે કંઈક સાથીઓની અંદર બળતરા તકલીફ થાય. શું કામ? કારણ કે સૂતા કે કંઈક કરતા વિચારી રાખે બધું, એટલે
અંદરથી ગભરાટ થઈ જાય, પણ અંદરથી નામ ચાલ્યા કરે તો એ ખોટા વિચાર તરફ જાય જ નહીં. એટલે એ શક્તિઓ ધીરે ધીરે માણસને બળવાન બનાવે. બધા ખાલી સમજો આ વસ્તુને, એ વસ્તુ તમને આંતરિક રીતે પછી બળવાન બનાવી દે. એટલે મનથી અંદર મનથી સ્મરણ ચાલવું જોઈએ, આત્માથી ચાલવું જોઈએ. તો ત્યારે આપણું મન આપણા શરીર બળવાનું ખરા, ગમે તેવા ખોરાક ખાઈને શરીર બળવાન ખરા, પણ આપણા મન પાંગડા છે. અને પહેલા તો આપણું મન થાકી જાય. જો આ દુનિયાની અંદર માણસો આળસાઈ શું કામ કરે કે મનથી થાકી ગયેલા હોય, એટલે આ તન તો એમ જ પડી ભાંગે. એટલે સંતો એમ કહે કે મનને બળવાન રાખવાનું. અને મન કેવી રીતે કે મનનો ખોરાક ભગવાનની ભક્તિ છે. એ ભક્તિથી જ મનને બળવાન બનાવી શકાય. તો કારણ કે એનો ખોરાક છે. એટલા માટે જે શાંતિ પ્રાર્થનાની અંદર માણસ જ્યારે મૃત્યુ પામે તો હું કામ ભગવાનના ભજનો કરવામાં આવે? કારણ કે ભગવાનના નામથી એમને પરમ શાંતિ અને શક્તિ મળતી એ સહન કરવાની. પ્રાર્થનાનું બળ અવર્ણનીય છે. તમે જે કલ્પનાની કરેલી હોય એ પણ પ્રાર્થનાના બળથી, એમ તો એ મહામૃત્યુંજય મંત્ર માટે એમ કહેવાય કે પોતાનો માણસ હજારો કિલોમીટર દૂર હોય, માંદો હોય, પણ ખાલી ને ખાલી એવા ભાવથી મહામૃત્યુંજય મંત્રને જપે, ખાલી એક માળા કરે તો હજારો કિલોમીટર પણ સુધી પણ આનો તમે ખાલી અનુભવ કરજો. થોડા સમયમાં એનું તમને પોઝિટિવ રિઝલ્ટ મળે 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 ને મળે. જો આ વ્યાસપીઠ પર બેસેલા છે એટલે આ બધાને કહી રહેલો છું, એ અનુભવની કથા કહી રહેલો છું. એક એક વસ્તુના અનુભવ કે જે પ્રત્યક્ષ જોયેલા. કાલે ત્યારે હરિની વાત કરી કે હરિ હું કરી શકે, તો ખાલી એક કિસ્સો એ ઉત્તરાખંડનો, એ 4 ધામનો સાંભળજો કે અમે આ બધા મિત્રો જોડે ઉત્તરાખંડમાં ગયા અને સમયાંતરે એ ગાડીનું પંચર થઈ ગયું અને ટાયર એકદમ ચોંટી ગયું. અને ત્યાં સ્થિતિ એવી કે ગાડી ઊભી નહીં રાખાય. એટલા માટે ગાડી જવા દીધી. 7 થી 8 કિલોમીટર ગાડી ચાલી. એટલે ગાડીનો ડ્રાઈવર અમારા ઇન્દ્રેશભાઈ એમ કરે કે ટાયરો પૂરું થઈ ગયું ને બધું જ પૂરું થઈ ગયું, પણ એક જગ્યાએ જગ્યા મળી અમને. એટલા માટે ત્યાં ગાડી સાઈડમાં લીધી અને ટાયર ખોલીને ટાયર બદલી કાઢ્યું. એક દિવસ વચ્ચે ગયો અને ત્રીજા દિવસે અમે જ્યારે પંચરની દુકાને બનાવવા ગયા તો આ બધા એના સાક્ષી છે કે પેલાએ જ્યારે પંચર બનાવવા માટે એની અંદર હવા ભરી એ ટાયરની અંદર, તો ની ટાયરમાં કંઈ થયેલું, ની એની અંદર પંચર મળે અને ની એની અંદર વાલતીમાં પણ કંઈ નહીં થયેલું. તો એ 7 કિલોમીટર ચાલેલી કેવી રીતે હશે? અને ટાયર આમ હોય અને નીચેથી ખોઈ એમ જ ગાડી પલટી જાય. પણ જ્યાં હરી છે તો ત્યાં કોઈનો વાર પણ થઈ શકતો નથી, કારણ કે એ હરિના ધામમાં ગયેલા. આ નજરો નજર, આ જયંતિભાઈ અહીંયા સાક્ષી છે. નજરો નજર એ જ ગાડીમાં બેસેલા અને ગાડી જ્યારે આમ તેમ ચાલે નીચેથી ખોઈ કેવી સ્થિતિ થાય. પણ જેનો સાક્ષાત રખવાડી હરિ કરતા એ બધા ભક્તોની, એનો વાળ પણ વાંકો થઈ શકતો નથી. એટલે જીવનની અંદર એ નિયમ રાખી દેવાનો કે જેમ પ્રહલાદ ધર્મનું કાર્ય કરવા માટે ગયો, એને ભગવાનનું નામ સ્મરણ કર્યું, ધર્મના રસ્તા પર ચાલવા ગયો તો પહેલો એનો બાપ દુશ્મન થઈ ગયો. જો આ મંગલાચરણની વાતો છે. માણસો સારું કરવા જાય એટલે પહેલા પોતાના જ દુશ્મનો થઈ જાય. કારણ કે લેતો હું તો હરિનું નામ લેતો હતો પ્રહલાદ, પણ તો પણ પહેલા તો એનો બાપ દુશ્મન થઈ ગયો કે આનું નામ નહીં લેવાનું. અને એને જ્યારે પર્વત પરથી લાખી દેવામાં આવ્યો, જ્યારે અગ્નિમાં બાળવામાં આવ્યો,
પણ જ્યાં હરિનું નામ ચાલુ હતું તો એ અગ્નિ પણ એને બાળી નહીં શકી અને પર્વત પણ એનો બગાડી નહીં શક્યો. એટલે સંસારની અંદર કોઈ કદાચ આપણને ઢકેલી મૂકવાના પ્રયાસ કરે તો આપણે તેની સામે લડવા જવાની જરૂર નથી. આપણે શું કરવાનું? શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. તો એવું કદાચ સમાજમાં થાય, જો આ સમાજની અંદર માણસો જ્યારે ખરાબ કામ કરે કે ગામમાં દારૂ પીને ફર્યા કરે ત્યારે આ ગામને કે સારા માણસોને કોઈ તકલીફ નહીં થાય. પણ માણસો ખાલી ને ખાલી ધર્મની રાહ ચૂને એટલે બધાને જ તકલીફ થાય. આ નિયમ હમણાંથી નહીં, પહેલેથી જ ચાલતો આવેલો. સારું કામ બધાને જ નજરમાં આવતું હોય એટલે જ્યારે આવું થાય ત્યારે એના પ્રતિઘાતો આપવાની જરૂર નથી. કરે જેની જે બુદ્ધિ, જેનેમાં જેટલી બુદ્ધિ છે તેવું તેને સમજ પડે. પણ સમજુ માણસોએ સાવચેતી રાખવાની, ને તો આપણે બધા પ્રતિકાર કરવા જઈએ તો આ પરિસ્થિતિઓ વણશે. એટલે મોઢુંને હંમેશા જેમ પહેલા તાર લખતા વધારે શબ્દો લખાઈ જાય તો પણ તેના પૈસા વધી જાય. એટલે વિચારી વિચારીને શબ્દો લખે. એટલે આ વાણીને અને પાણીને બહુ એની મર્યાદામાં વાપરવી જોઈએ. ને તો આને પર તાબો નહીં રહે તો માણસોનું પતન થાય. એમ કહેવાય કે બહુ બોલવા વાળો એક કહેવત છે કે જે બહુ બોલે તે જલ્દી સ્વધામ જાય. એમ તો અમે પણ બહુ બોલતા છે, કારણ કે આખો દાડો બોલ્યા જ કરવું પડે. ધામ પર બેસે બધા ભક્તો આવે એટલે ચાલુ જ રહે. પણ હવે એ તો કદાચ સારી હશે કે નબળી હશે સદગુરુને ખબર રહે. પણ હવે વહેલા મોકલાવાના હશે તો તેને કોઈ થોડા રોકી શકે. પણ અમે જ મૌન ધારણ કરી લઈએ અને કોઈ કાંથી આવે તો એ વાજબી નહીં કહેવાય. ભલે આ દેહને એ જાનને આપી દેવાય પણ સાંઈના ચરણમાં આવેલો માણસ એમ જાય એ અમને પરવડી શકતો નથી. ચાહે જાન નીકળી જાય પણ બાબાના ચરણમાં આવેલો માણસ હંમેશા કંઈ ને કંઈ મનનું સમાધાન લઈને જવો જોઈએ. તો આને મંગલાચરણ કહેવાય. તો આવી સદગુરુની અગાધ લીલાઓ જો કાલના મંગલાચરણ પર જ આ બધી વાતો ચાલી જાય તો મંગલાચરણ બીજા દિવસે પણ એ પરિપૂર્ણ થઈ જાય, પરિપૂર્ણ નહીં થાય. તો બાબાની કાલે આપણે એ મંગલાચરણના પ્રવાહમાં હતા. એક અધ્યાય કાલે પરિપૂર્ણ થયો અને એ દાભોલકરને પરમિશન બાબાએ આપી દીધી કે મારું ચરિત્રને લખ